અમરેલી જિલ્લાના રાજુલાના રામપરા ગામમાં છેલ્લા 20 દિવસથી 7 અને 8 જેટલા વનરાજોનું ટોળું સતત આંટાફેરા મારી રહ્યું છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ માસૂમ સિંહો હવે ખોરાકની શોધમાં ગામના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે અને ઘરની ઊંચી દિવાલો કૂદીને પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યા છે। ગામમાં સુરક્ષા જોખમાતા રામપરા 2 ગામના સરપંચે આ મામલે સીધા વન મંત્રી અને વન વિભાગને લેખિત પત્ર પાઠવીને તાકીદની રજૂઆત કરી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા અગાઉ તૈનાત કરાયેલા 3 ગામ સેવકોને પણ અચાનક છૂટા કરી દેવાતા ગામમાં સિંહોની અવરજવર અને હુમલાની ઘટનાઓ વધી ગઈ છે। વન્યજીવોના આતંકથી માલધારીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેથી વન વિભાગ તાત્કાલિક પાંજરું મૂકીને સિંહોને જંગલ તરફ ખસેડે તેવી માંગ ઉઠી છે। અમરેલી રામપરામાં સિંહોની ભારે દહેશત। છેલ્લા 20 દિવસથી ગામમાં વનરાજોનો ડેરો, માલધારીઓના પશુધનને સિંહોએ બનાવ્યા શિકાર। સુરક્ષા વધારવા સરપંચે પાઠવ્યો લેખિત પત્ર, વન વિભાગ વહેલી તકે એક્શન લે તેવી માંગ।